એટલે હવે તમે મેડિટેશન કયા પ્રકારનું કરતા હો કે જેથી અન્ડરસ્ટેન્ડિંગમાં કામ લાગે? આપણે તો એવું પૂછીએ છીએ કે તમે માનો કે મેડિટેશન કરો તો એ મેડિટેશન તમારા રાગમાં, દ્વેષમાં, ભયમાં, ઘૃણા આવશે ત્યારે કેવી રીતે ઉપયોગમાં આવશે એ તમારે વિચારવું પડે. માનો કે આંખ વીંચી જવું એ સફિશિયન્ટ નથી, અડધી કલાક બેસી જવું એ સફિશિયન્ટ નથી. તમે એ 1 કલાક દરમિયાન શું કરો છો કે આ કર્મ છે એ તમને જ્યારે રાગ આવશે, દ્વેષ આવશે, ભય આવશે ત્યારે એની સામે ઊભું રહેશે. એવું કંઈક કરી શકો? તમારું મેડિટેશન એવું છે? આપણે પ્રશ્ન કરીએ. મેડિટેશનમાં મોટે ભાગે આપણે શાંતિથી બેસીએ, મનમાં જે કંઈ ભાવો થતા હોય એને આપણે જોઈ રાખીએ, અથવા શરીરની અંદર કે મનમાં કેટલા ડીપલી એ અસર કરે છે એ જાણવાની કોશિશ કરીએ. એ રીતે તમે જાણો છો, હવે તમે માનો કે આ બધી વસ્તુ તમે જાણો છો, આંખ વીંચી જાવ છો, તમે જે કીધું એ બધું થાય છે, પણ તમે ક્યારે વિચાર કરો છો કે એ ક્યારેય એનો અંત નથી આવતો? પ્રશ્નનો તો અંત નથી આવતો. આપણે જાણી બધું છીએ, પ્રશ્નનો ચાલુ તો રહે જ છીએ. તો હવે તો આ ધ્યાન કેવું છે કે જે આપણું ટ્રાન્સફોર્મેશન નથી કરતું, આપણને મદદ નથી કરતું, આપણને જ્યારે કટોકટી આવે ત્યારે કંઈ હેલ્પમાં નથી આવતું. તો હવે આપણે કેવું મેડિટેશન કરવું? ના, એટલે તમારે તમારી જાતને આપણે આ શરીર છે એ તમને કહેતું નથી, પણ આપણે સ્વસમાધ કરી છે કે હાલો હું મારું એક પ્રકારનું ધ્યાન કરું છું, પણ એ ધ્યાન મને કામ ક્યાં આવે છે અને હું આ ધ્યાનમાં ક્યાં છું? અને આ ધ્યાનમાં છું ક્યાં? તો આમ મન બુદ્ધિના સ્તર ઉપર જ હોય છે. મન બુદ્ધિના સ્તર સિવાય આગળ ક્યાંય જાતા નથી. તો મન બુદ્ધિના સ્તર ઉપર કોઈ પ્રશ્નનો નિકાલ આપણે અત્યારે જે ડાયમેન્શનમાં જીવી છીએ એ ડાયમેન્શનમાં આ પ્રશ્નનો ઉકેલ નથી. એના કરતા હાયર ડાયમેન્શનમાં એના પ્રશ્નનો ઉકેલ છે. તો એ હાયર ડાયમેન્શનને આપણે ગોતી છીએ. આપણે ઇન્ક્વાયરી કેમ કરતા નથી કે મારા પ્રશ્ન, મારા દુઃખ, મારા આગ્રહ, મારી માન્યતા, મારી એટીટ્યુડ ક્યાંય જાતી જ નથી? અને અમુક આગ્રહ પ્રમાણે અમુક જ જોઈ છે, અમુક નથી જોતું. આ બધું જાતું કેમ નથી? તો મારે ક્યાં રહેવું જોઈએ? એટલે મારે ઈમાનદારીથી પૂછવું જોઈએ મારે ક્યાં રહેવાનું છે, હું શું કરું? ધ્યાન એટલે શું? ધ્યાનની અંદર એવું શું થાય કે મારા દુઃખ, દર્દ બધા વહી જાય? શું થાય? એટલે એવો પ્રશ્ન કરીએ કે આપણે વર્ષોથી તમે માનો કે તમે પૈસા ક્યાંક રોક્યા હોય કે બીજું એમાં વ્યાજ ન મળતું હોય, કાંઈ ન મળતું હોય, તો તમે વિચાર તો કરો ને કે આ પૈસા અહીંયા આટલા મૂક્યા છે ને કોઈ વ્યાજ નથી દેતું, કાંઈ દેતું નથી, કામ જ આપતું નથી. પૈસા એક જગ્યાએ છે એનું વ્યાજ જ આવતું નથી. તમે વિચાર તો કરો.